જો તમને તીર્થા બતાવે છે કે શું શું છે એમાં. આપણે થાળીમાં રેડી કર્યું. વાવ! તો જો તીર્થાને ભૂખ લાગી ગઈ ને તે તીર્થા આઈસ્ક્રીમ ખાય છે. અને પછી આમ ઠીક બધાયનો વારો આવું તમારો જ ના આવે. તમારો જો ફૂલ કચરીનું જાગરણ સાથે વરસાદનું આગમન. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે છે ફૂલ કચરી તીર્થાની અને હળિયાળી તીજ પણ બધા કહે છે. તો એ પણ છે. જુઓ, તીર્થા થાળી લઈને આવી ગઈ ને તીર્થા રેડી થઈ ગઈ છે. આઈ રાખની છે. તો જો તમને તીર્થા બતાવે છે કે શું શું છે એમાં. આપણે થાળીમાં રેડી કર્યું છે. શું છે? બોલ. તો આ પૂજા માટે થાળી એક રેડી કરી છે ને આ થાળીમાં છે ને ચડાવવાનું હોય ને બધું 5 ફળ, પછી નાગરવેલના પાન, ગુલાબ, જે તીર્થા પૂજા કરીને પછી સૂંઘશે અને સૂંઘીને ખાશે ને પીશે. પછી લવિંગ ને બધું હોય. તો આટલો 2 થાળી રેડી થઈ ગઈ છે. હવે આપણે જઈએ પૂજા કરવા. ચાલો લઈ લે એક થાળી. કઈ થાળી ઉપાડે છે? હા, લઈ લઈ. ચાલો પૂજા કરી આવીએ. તો સૌથી પહેલાં આપણે નાગરવેલના પાન છે ને એ રાખીને પછી એની માટે ફ્રૂટ ને બધું રાખી દઈશું. લાઈનમાં જ રાખી દે. હવે ફ્રૂટ રાખી દે અને પછી આ લવિંગને છે ને એ પણ એક એક મૂકી દે એમાં. આખાય પાનમાં એક એક. હા, લવિંગને છે. હવે અબીલ કલર અને કંકુ ને બધી છાંટી દે. ચાય હાલે. આ ત્રણેય છે ને એ ત્રણેય આમ ગુલાબ ઉપર ને ભગવાન ઉપર છાંટી દે. ભોળાનાથની પૂજા આપણી થઈ ગઈ છે. માતાજી પાર્વતી, પછી ગણપતિ બાપા, હનુમાન દાદાની પૂજા કરી લઈશું. આ ફૂલ રાખ, આમ જમણો હાથ રાખ. હા, અને ચોખા, પાણી. ભગવાન પાસે રાખ. આમ રાખ હાથ. નીચે 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 નીચે. હા, એમ હવે ભગવાનને કહે કે હું ફૂલ કાચીને ભગવાનનું વ્રત રહીને એ સ્વીકાર કરજો. ત્યાં રાખ. બોલ, મનમાં બોલ. પૂજા કરીને આપણે આવી ગયા છે ઘરે અને આવી ગયો છે સરસ મજાનો ફ્લેગ લઈ આવ્યા છે ગામમાંથી. તો આપણે એને અહીંયા લગાડી દઈએ અગાસી પર. પર ફ્લેગ લાગી ગયો છે સરસ મજાનો. હાલો હવે નીચે. તો પૂજા કરીને આવીને મેં ફટાફટ જમવાનું બનાવી લીધું ને આપણે જમી લીધું છે ને. તીર્થાબેનને આજે જમવાનું ના હતું, જોકે રહી છે એટલે નહીં, પણ તીર્થાને છે ને આજે ગોળની જમવા જવાનું હતું ફૂલ કાચરીની. તો એ જમીને આવી ગઈ ને મમ્મી કે જમ મને શું આવ્યું. તો ચાલો તમને પણ બધાને બતાવી દઉં કે શું લઈને આવી છે. વાવ! તો જો તીર્થાને એટલો સરસ મજાનો ક્યુટ પર્સ આવ્યો છે. એટલે તીર્થા તો મજા પડી ગઈ નહીં તીર્થાને પર્સ જોઈને મજા પડી ગઈ. બતાવ. જો સ્પેશિયલ છોકરા એમ છે નાના એકદમ સરસ મજાનું છે. હવે મેળામાં લઈને જાય ને તીર્થા પર્સ. બીજું શું આવ્યું? બીજું તો બતાવ. સરસ મજાનું ક્યુટ પર્સ આવ્યું ને વેફર, ચેવડો ને થમ્સઅપ.
રાતે જમવા માટે કે અત્યારે બપોર તો જમવા લીધું, હવે રાતે તમે નાસ્તો કરી લેજો ભૂખ લાગે ત્યારે ફૂલ સૂંઘીને. નહીં ફૂલ સૂંઘું તું જમવા તાને યાદ હતું ને? હાલે હેપી. જે છોકરાઓને છે ને આવી બધી વસ્તુ બહુ ગમે. નહીં બહુ ગમે ને? હવે શું કરીનું? ક્યાં લઈ જાય? મેળામાં. સારું લઈ જાજે હો. ચાલો. તીર્થાને ભૂખ લાગી ગઈ ને એટલે તીર્થા આઈસ્ક્રીમ ખાય છે. તીર્થા ફૂલ સ્વિંગું ફૂલ સ્વિંગું. અને પછી આમ થઈ બધાયનો વારો આવું તમારો જ ના આવે. તમારો ઝૂલો ને ઓકે અલી અલી ક્રિશા કે એટીટ્યુડ ગલી એવું મને તો ગમે એવું બોલે એવું સરસ લાગે. કેવું આમ સ્ટાઇલમાં એને બોલો ને એમ નહીં આમ કેવું સ્ટાઇલમાં બોલે એમ. ક્યાં તારું ગુલાબ? ઓ તારું ગુલાબ ક્યાં છે? ગુલાબ સ્વિંગુ. એ મમ્મા મેંગો ડોલી ખવાય હા તો સિમેન્ટી કે ના? તો હવે મેં તો ખાઈ લીધી. લે ખાઈને આવીને પૂછે ક્રિસા ડોળાય જ ફૂલ કાચરી ના ખરાય. મમ્મા એ આટા આવશે રહી ને? રૂપિયાનો કોણ લીધો? એ ઈરાડા એટલે કોણ ખાય કે કેન્ડી કોણ તારે ના ખવાય. એ મમ્મા હું આઈસ્ક્રીમ ખાતી ખાતી ફૂલ મૂકતા ભૂલી ગઈ. તો પાછું સૂંઘી લે જલ્દી. પાણી પીતી હતી તો એવું સૂંઘતા ભૂલી તો ફૂલ તો સૂંઘ્યા જ રાખવાનું હોય. જો ફૂલ કાચરીનું જાગરણ સાથે વરસાદનું આગમન. એવી કાલની આગાહી છે વરસાદની. આજે થોડોક 1 મિનિટ જેટલો પડ્યો તો રસ્તા ભીના થયા છે. એ તીર્થાને નીંદર આવે છે હવે. જાગરણ જાગવાનું જ ને. કેટલા અગાઉથી જવાનું? કેટલા વાયગા 12:30. 1 વાગ્યા 1 વાગ્યા તો હાલો હવે તીર્થાનું છે ને 1 વાગ્યા સુધીનું જાગરણ છે. એ પછી અહીંયા આપણે બ્લોગ એન્ડ કરી દઈએ.